તો ભાવનગરમાં મામાકોઠા રોડ ગજ્જરના દવાખાના પાસે મહિલા સાથે સંબંધ હોવાની દાજ રાખી એક યુવાનને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે। કાજીવાડામાં રહેતા ફરદીનભાઈ ઉર્ફે રાવણા કુરેશીને યુનુસ જીકરિયાની પત્ની સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો તે અંગેની દાજ રાખી ગજ્જરના ચોકમાં ફરદીનભાઈ કુરેશી ફટાકડા ફોડતો હતો ત્યારે તે સમયે બોલાચાલી થતાં યુનુસ જીકરિયા સહિતના લોકોએ પાઇપ ધોકા અને છરી વડે હુમલો કરતા ફરદીન કુરેશીનું મોત નીપજ્યું છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ગજ્જરનો ચોક બાટન એરિયામાં એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં રાવણા ઉર્ફે ફરદીનની સાથે જે આરોપી જે છે યુનુસના પત્ની રહેતા હતા, એનું મન દુઃખ રાખી યુનુસ અને અયાન એ બંને જે મરણ જનાર જે છે તે ગજ્જરના ચોકે હતા તેની સાથે ઝઘડો કરી અને પાઇપ અને છરી વડે એના ઉપર હુમલો કર્યો છે અને જે મરણ જનાર જે છે ફરદીનને ઈજા કરી, જીવલેણ ઈજા કરી અને તેનું ખૂન કરી નાખવામાં આવેલા છે। આ કામે પોલીસે જે આ બંને આરોપીને હસ્તગત કરેલ છે અને પોલીસ દ્વારા ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। અત્યારે પ્રાથમિક લેવલે જે છે તેમાં 2 આરોપીની હકીકત મળેલી છે, જેને પોલીસે હસ્તગત કરેલા છે અને તેની પૂછપરછ ચાલુ છે અને જે નજરે જોનાર જે છે તેનું ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે।